ભગવાન કહે છે 2 મિનિટ હરિનામ સંકીર્તન જે છેલ્લે છે એ પણ પુરુષોને પણ વિનંતી છે, મારે ભાઈઓને પણ વિનંતી છે કે જરાક 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ આપણે. હરિનામ સંકીર્તન અને કેવું કે મને કે કહેવામાં પણ આવ્યું છે, કારણ કે આપણે ભાગવત કથામાં આનંદ કરવો છે, પણ પેલા હરિનામ સંકીર્તન ભગવાનનું સ્મરણ કરીએ. ચાલો બધા ભગવાન કહે છે કે સ્તુતિ કરી છે કૃષ્ણ પરમાત્માની. અશ્વસ્થામાએ પાંડવ પુત્રોની હત્યા કરી પછી બ્રહ્માસ્ત્ર મૂક્યો છે. આ બ્રહ્માસ્ત્ર મૂક્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, આ ભાગવતના હૃદયો છે બધા. કુંતજીએ સ્તુતિ કરી છે ને શું માગ્યું? આજ હું અને તમે શું માગીએ સાહેબ? એ સુખ મેં સુમિરન ના કિયો અને દુઃખ મેં કિયો હે યાદ. આ તો બલિહારી એસી દુઃખ કી पल पल राम बजा. बलिहारी वो दुख की अरे बापू अरे पल पल राम भजा. કુંતાજીએ માગ્યું છે કે અમને વિપદ આપો. કુંતાજીએ શું માગ્યું? કુંતાજીએ સુખ નથી માગ્યું કે હે ભગવાન અમારે સુખ તો છે, તારા દર્શન છે એ સુખ જ છે, પણ હે ભગવાન અમને તું દુઃખ આપ. દુઃખ માગવા વાળો કોઈ ભક્ત માળમાં ભક્ત નથી, પણ એક જ ભક્ત એવો નીકળો છે કુંતાજી. કુંતાજી એમ કહે છે કે વિપદ સંતો હો, હે ભગવાન અમને દુઃખ આપ, કારણ કે તું દુઃખ આપીશ તો અમને તારું નામ સ્મરણ રહેશે. અને દુઃખમાં યાદ વધારે આવે સાહેબ, દુઃખમાં યાદ વધારે આવે. કઈ રીતે યાદ આવે કહું. તમે સાસણગીર જંગલમાં જતા હો સ્કૂટર લઈને, સાસણગીર જંગલમાં સ્કૂટર લઈને જતા હો, રાત્રે 11 વાગ્યા પછી ત્યાંથી નીકળ્યા હો અને સ્કૂટરમાં પંચર પડે અને સામે સિંહ નહીં, સિંહ તો બિચારા કદાચ સારા હોય, પણ સામે 5 દીપડા આવી જાય. કે સિંહ તો હું સિંહ ને કે હજી એનામાં ઓલું છે, દીપડામાં કાંઈ નીતિ નિયમ ન હોય, દીપડો હોય ને એ ન જોવે. તમે કલ્પના કરો, તમે બાઇક કે સ્કૂટર 4 વ્હીલ હોય તો વાંધો નહીં, સ્કૂટર લઈને નીકળો ત્યારે ખરેખરની મજા છે. બાકી કાર લઈને નીકળો તો કારના કાચ બંધ કરી નાખી રાત પડ્યા રહ્યો, પણ એમ નહીં. બાઇક લઈને નીકળો અને સામે 4-5 સિંહ કે દીપડા ઊભા રહી જાય અને ત્યારે જે યાદ આવે કે હે ઠાકર, હે ભગવાન. આવી ગજેન્દ્ર મોક્ષની કથા આવશે. નીર પીબર હેતુ ગયો સિંધુ કે સહારે. કહેવાનો આશય કુંતાજીએ સ્તુતિ કરી છે વિપદ સંતુ. ભગવાન કહે છે કે યુધિષ્ઠિરને ભીષ્મ દ્વારા ધર્મ જ્ઞાન આપવામાં આવ્યું છે.
આ બાજુ ભીષ્મ જે છે મૃત્યુની તૈયારી, ઉત્તરાયણના સૂર્ય થયા છે. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું સાહેબ. ઇતિ મતિ રૂપમ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી હેતુ શાશ્વત પુંગવે. ભીષ્મ જે છે એ સ્તુતિ કરે છે. એ સ્તુતિ દરમિયાનમાં એક વાત એવી આવે છે કે મારે એક દીકરી છે. હવે સાંભળો, ભીષ્મે તો લગ્ન કર્યા નથી, તો ભીષ્મને દીકરી ક્યાંથી હોય? ભીષ્મ એમ કહે છે કે મારી એક દીકરી છે, એના લગ્ન ભગવાન તમે તમારી સાથે કરાવવા છે. તો કોણ? ભીષ્મના લગ્ન જ નથી થયા તો ભીષ્મની દીકરી કોણ? તો ભીષ્મ એનું ભગવાન નિરાકરણ કરે છે. બુદ્ધિ, ભીષ્મ પિતામાં કહે છે કે મારી બુદ્ધિ હજી છે એ કુંવારી છે, ભગવાન તમારી સાથે મારે એને પરણાવવી છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ભીષ્મને. અને ભગવાન મહાભારતનું જે યુદ્ધ પૂર્ણ થાય છે અને ઉત્તરાના ગર્ભમાં ધીમે 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 પરીક્ષિત મોટા થવા લાગ્યા છે. ચારેય બાજુ જોવે છે ગર્ભમાં કે હું કોણ, હું કોણ, હું કોણ. જ્યારે માણસને સમજાય કે હું કોણ, આજે હું કોણ, હુંકાર જે છે એ સમજાતો નથી સાહેબ. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને તમે આડો કરો, ઊંધો કરો, એ આમ નામ જ હોય, ગમે એમ કરો, એનું થઈ જ નહીં. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હુંકાર છે જ્યારે નીકળી જાય માણસને, એ હુંકાર મારે તમારે કાઢવાનો છે કે હું કંઈ નથી સાહેબ. આમાંથી કદાચ કોઈએ પ્લેનની મુસાફરી કરી હશે, એરોપ્લેનમાં કદાચ ગયા હશે, બધા ભગવાન નથી બધાને લઈ જાય, પણ બારીમાંથી તમે જોવો ને તો ખબર પડે અવડા અવડા દેખાય છીએ આપણે બધા સાહેબ. ત્યારે આપણને એમ થાય કે આ હુંકારને તોડી નાખો સાહેબ. હુંકારનું કંઈ નથી આવતું. હુંકાર કર્યો રાજા રાવણે, હુંકાર કર્યો કંસે, હુંકાર તો કેવલ મારો ઠાકર એક જ કરી શકે છે સાહેબ. પરીક્ષિત જે છે, પરીક્ષિતનો જન્મ થયો છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે અને જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા છે. હવે કુંડળી કાઢે છે બધા, ત્યારે પણ નીકળતી. પરીક્ષિત મહારાજનો જન્મ થયો, એનું નામ છે વિષ્ણુરાજ. પરીક્ષિત એટલે ચારેય બાજુ ભગવાનને શોધતા હતા, એટલે એનું નામ પડ્યું છે પરીક્ષિત. આ પરીક્ષિતનું એમ કહેવાય છે કે કુંડળી જોવા નારદજી પધાર્યા છે. નારદજી કુંડળી જોવે છે એટલે કે જન્માક્ષર, કે આ ચક્રવર્તી રાજા થશે. ત્યાં તો બધા રાજી રાજી થઈ ગયા, આ મહાન વ્યક્તિ થશે, બધા રાજી રાજી થઈ ગયા. પણ એક આનું મૃત્યુ સ્થાન ખરાબ છે. જો સાંભળજો, અહીંયા જ્યોતિષની ચર્ચા મારે નથી કરવી. જ્યોતિષની ચર્ચા અહીં હું કરવા નથી માગતો, પણ જ્યોતિષ સત્ય છે સાહેબ. જ્યોતિષ ખોટું તો બોલાય જ નહીં, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કોઈ દિવસ ખોટું ન હોય. પણ મારીને તમારું એજ્યુકેશન, આજે હું કદાચ મોટો જ્યોતિષી હોય, હું કહું ભાઈ તમારા લગ્ન આજથી 15મે દિવસે થઈ જશે, નો થાય. નો થાય એટલે તમને અંધશ્રદ્ધા બેસે. એવું નથી સાહેબ. બંને પૂરકો હોય છે. કે કઈ જગ્યાએ જો સૌરો જતા હોય એની માટેની વાત કરું છું, મારી તો વાત નથી, પણ જે જાય છે એની વાત કરું છું કે ભાઈ તમને આ છે તે છે. તો જ્યોતિષ ખોટું નથી સાહેબ, જ્યોતિષ સત્ય છે. આજ મને જોતા ન આવડતું હોય અને હું જ્યોતિષ થઈ જાઉં, કારણ એવું બન્યું છે કે જ્યાં સુધી તમે એમાં પૂર્ણ ન થાવ ત્યાં સુધી આપણને કોઈ અધિકાર નથી સાહેબ. આજ સમાજ એટલે તૂટ્યો છે. સમાજ તૂટ્યો છે એનું કારણ આ છે. આજ મને કડિયા કામ આવડતું ન હોય ને હું કોકનું મકાન બાંધવા રાખી લઉં,
સમજાય છે? મને ખેતી કરતા આવડતી ન હોય અને હું કહું કે આ જમીન હું તમારી વાવી દઈશ, પછી શું થાય? આ જ સાંપ્રત સમાજનું થયું છે સાહેબ. ઠીક છે, જે હોય એને મુબારક છે, પણ નારદજી જે છે એના બધા જ સ્થાન જોવે છે, કહે છે કે 8મું સ્થાન જે છે એ ખરાબ છે. આનું મૃત્યુ બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થશે. શું કીધું? બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થશે, આવું કીધું. એટલે તરત જ મા બાપ વડીલો વિચારવા માંડ્યા છે. જો શબ્દ સાંભળજો, વિચારવા માંડ્યા છે કે બીજું તો ઠીક, જાતસ્ય ધ્રુવ મૃત્યુ નિશ્ચિતા, મૃત્યુ નક્કી છે, મૃત્યુ નક્કી છે, પણ બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થાય, અમે અમારું કુટુંબ બ્રાહ્મણનો દ્રોહ કરશે. સાંભળજો, દુઃખ લાગે તો મને માફ કરજો, દુઃખ લાગે તો મને માફ કરજો, પણ હજી અમુક જ્ઞાતિ એવી છે કે બ્રાહ્મણ જમે નહીં ત્યાં સુધી જમતી નથી સાહેબ. હું બ્રાહ્મણનો મહિમા કેવા કાંઈ માગતો નથી, મને માફ કરજો, પણ જે છે એ સત્ય કહું છું. આજે બ્રાહ્મણ અમુક અમારા ભાટિયા જ્ઞાતિ છે, કદાચ છોકરું ભૂખે મરી જાય સાહેબ, હા, પણ અમારો ભાટિયો કોઈ દિવસ પેલા કે બ્રાહ્મણને જમાડો, એ જેવો બધા મસ્કરી કરતા હોય બધા કે બ્રાહ્મણને જમાડે કે જ્યારે આવે ખબર પડે, એવું નથી. પણ એ લોકોની એટલી, એ લોકો જે વાત છે એની કે શાસ્ત્રમાં લખ્યું છે કે પેલો બ્રાહ્મણ જમે. આજ તમે જુઓ, હવન ચાલુ હોય, યજ્ઞાદિક કાર્ય ચાલુ હોય, લોકો જમવા બેસી જાય, મને ના નથી, લોકો જમવા બેસે, ભલે બેસતા, અને પછી બપોર પછી કે બોલું નહીં, એવું ન કરો. આપણા ધર્મનું રક્ષણ મારે તમારે કરવાનું છે સાહેબ. બ્રાહ્મણ હોય, સાધુ હોય, સંન્યાસી જે કોઈ હોય, હા, સમયની અનુકૂળતા પ્રમાણે રહેવું પડે, એ ના નથી, પણ જે અમુક 5 થાળી કે 6 થાળી તમે નોખી કાઢો સાહેબ, તમે સંતોને હેઠું ખવડાવો છો કે બ્રાહ્મણોને હેઠું ખવડાવો છો, નહીં, આવું પાપ કોઈ દિવસ માથે નહીં લેતા સાહેબ. બહુ દ્રોહ થાય છે. હું ચડતા નથી શીખવાડતો તમને, પણ જે લખ્યું છે એ કહું છું. ભગવાન કહે છે કે 8મું સ્થાન ખરાબ થયું છે અને અમારા કુટુંબમાં બ્રાહ્મણનો દ્રોહ કરશે. આખું કુટુંબ ખીન થયું. શું કામ? કે ભલે જે કાંઈ થાય પણ બ્રાહ્મણનો દ્રોહ ન લેવો. બ્રાહ્મણ એટલે સાધુ બ્રાહ્મણ. 8મું સ્થાન ખરાબ છે. જપ તપ પૂજા પાઠ બધા મહિના છે કરાવવા, તરત જપ તપ પૂજા પાઠ ચાલુ થઈ જાય. ધીમે 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 સમયગાળો ચાલ્યો છે. પરીક્ષિત મોટા થયા છે. વિદુરજી આવે છે. વિદુરજી 36 વર્ષ સુધી પરિભ્રમણ કર્યું છે. વિદુરજીની ભાજી ખાવા ભગવાન પધાર્યા છે. ત્યારબાદ વિદુરજી જે છે, કારણ કે ટૂંકમાં કથા કહું છું એક એક શબ્દથી, કારણ કે 3 કલાકમાં કથા પૂરી ન થાય અને 7 તેરી 21 કલાકમાં કથા મારે પૂરી કરવાની છે. કથાના માધ્યમ દ્વારા જ હું હાલતો જઈશ, જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે સાથે સમજાવતો જઈશ. વિદુરજી આવે છે. વિદુરજીને ખબર પડે છે કે મહાભારતનું યુદ્ધ થયું અને ભાઈઓ વચ્ચે લડાઈ કપાઈ મરી અને આજે 100 કૌરવો છે અત્યારે મૃત્યુ પર્યંત પામ્યા છે. વિદુરજી દુઃખી થયા છે, કારણ કે ગમે એમ તો પોતાનું કુટુંબ છે ને સાહેબ, પોતાનું કુટુંબ છે. વિદુરજી દુઃખી થયા છે. વિદુરજી કે છે, ધૃતરાષ્ટ્રને સમજાવે છે અને ભીમ પાછો મેણા મારે. હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, એક જણાએ મને એમ પૂછેલું કે ધૃતરાષ્ટ્ર, એની પત્ની ગાંધારી, એનો દીકરો
આવો કેમ થયો? ગાંધારી એટલે સતી, સતીનો દીકરો આવો કેમ થયો? ત્યારે બેને જવાબ એટલો જ આપ્યો કે ગાંધારી જે છે, ગાંધારીએ પોતાની આંખ ઉપર પટ્ટી બાંધી છે. બે આંખ છે એ જ્ઞાન અને વૈરાગ્ય છે સાહેબ. જે માં પોતાના દીકરા માટે જ્ઞાન અને વૈરાગ્ય ઉપર પટ્ટી બાંધે એના સંતાન દુર્યોધન જ થાય સાહેબ. માટે માતાઓને કહું છું કે તમારું બાળક હોય એ બાળકને સત્ય સમજાવો કે સત્ય શું છે. જ્ઞાન અને વૈરાગ્યની પટ્ટી ન બાંધો સાહેબ. ઘટના ઘટે છે. વિદુરજી ધૃતરાષ્ટ્ર જમવા બેઠો હોય ત્યારે ભીમ મેણા મારે. કેવા મેણા મારે? અને મેણા તો કોઈ દી કોઈને મારવા જ નહીં સાહેબ. આ મહાભારતનું યુદ્ધ શેમાં થયું ખબર છે? આ 18 અક્ષોવાળી સેના કપાઈ ગઈ. શેમાં કપાણી? દ્રૌપદીએ ખાલી મસ્કરી કરી છે. દુર્યોધન આવ્યા છે અને દુર્યોધન એક જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ. દુર્યોધનની મસ્કરી કરી કે અંધસ્ય જાત વેદો અંધાહા, અંધસ્ય જાત વેદો અંધાહા. આંધળાના આંધળા જ હોય. આંધળાના આંધળા કીધા. દુર્યોધને કીધું તો હવે જોઈ લે. હવે આંધળાના કેવા આંધળા. આ શબ્દ, કોઈ પણ શબ્દ બોલો ત્યારે ધ્યાન રાખો સાહેબ. કોઈને કડવા વેણ ન મારો. કડવા બાણ લાગ્યા જેસલને સાહેબ. એની ભાભીએ મેણું માર્યું હતું કે જો બહુ સુરવીર હો તો તોળી તલવાર, તોળી ઘોડી આ લઈ આવો. કહેવાનો આશય મારો એ છે કે ભીમસેન જે છે એ મેણા મારે છે. ધૃતરાષ્ટ્ર અંધ છે, જમવા માટે બેસે છે અને ભીમસેન રસોઈ પીરસતા પીરસતા કે એ જોજો હો બાપા, લાડવા ખાવ પણ અમે ઝેર નથી નાખ્યું. આવું કે અને ખાવું ભાવે સાહેબ? ન ભાવે. માફ કરજો, વવારુને પણ કઈ છે અહીંયા હશે ને. તમારા સાસુ સસરા, તમારા મા બાપને સાચવો એવી રીતના સાચવજો. દુઃખ સાથે મારે કહેવું પડે છે. સુરતમાં આ કથા પહેલાં હું 3 દિવસ પહેલાં સુરતથી હું આવતો હતો અને વેલેન્જાથી આગળ અમે એક ઘરે અમારી પધરામણી થઈ હતી. અને કોઈ વાત બનેલી વાત છે એ કહું છું. દાદા દાદી આવેલા અને સોસાયટીની બહાર દાદા બેસે એટલે મેં યજમાનને પૂછ્યું, મેં જમવા ગયા, અમારે પ્રસાદી લેવાની હતી. મેં પેલા જમાવટ છે ને તે એ ભાઈ છોકરાની વહુ એમ બોલી એ કે જમાવટ તો છે પણ હુડા આવ્યા છે. એ કે સમજાય છે વાત? શું બોલ્યા? હુડા આવ્યા છે. એટલે મને તો ખબર નહોતી, દેશી ભાષા એટલી બધી મને ખબર નહોતી. હુડા એટલે શું? મને કે ભાભલાવ. અને ત્યારે મેં વહુવારુને કીધું, મેં કીધું બેટા આ તું જે જલસા કરસ ને એ હુડાવને હિસાબે જલસા કરસ, એને હાચવતું. 5 માળા નહીં કરતો હાલશે પણ જેવા તારા મા બાપ છે એવા એ છોકરાના પણ મા બાપ છે. ઘણા ઉદાહરણો આપવા છે, ઘણી કથા કેવી છે. કોઈ દિવસ કોઈને મેણું ન મારો સાહેબ. કોઈને પણ મેણું મારવાથી શું વળશે? તમે તો કેવલ એક શબ્દ કહીને છૂટી જશો પણ એ શબ્દથી સામેવાળાના આત્મામાં કેટલી અસર થાય છે એ ખબર છે? કોઈ દિવસ બને ત્યાં સુધી કડવા વેણ જ ન બોલવા. તમે શું માનો તમને કોઈ કડવા વેણ નહીં કહેતા હોય? અમને કહેતા હોય. આ તો તમને લાગે કે અમે જલસા કરીએ છીએ, બાકી આવો જ ખબર પડે બધાને. અમને કડવા વેણ કહેતા હોય પણ જ્યારથી આ મહાભારત થયું કે જાત અંધસ્ય જાત વેદ અંધાહા, આંધળાના આંધળા જ હોય, એ આપણે કડવા વેણ કોઈને કહેવા નથી સાહેબ. આજ ભાગવત સાંભળ્યા પછી એટલી પ્રતિજ્ઞા લેશું કે બનશે તો સહન કરશું. ઘટના ઘટે છે. ધૃતરાષ્ટ્ર જે છે એ એક વખત રાત્રિના કોઈને કીધા વગર જંગલમાં ચાલ્યા ગયા છે.
ભગવાનની કથા આગળ વધતા 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 ધૃતરાષ્ટ્ર જે છે એનો દેહ વિલય એનો ને ગાંધારીનો થયો છે. 5 મિનિટ એક ધૂન લેવડાવીએ અને બધાને પાછળથી જરાક ઈશારા થાય છે. વાંધો નહીં, વચ્ચે વાત કરું તો એ લોકોને નાચવું છે, થોડાક ઈશારા કરે છે, આનંદ કરવો છે. પણ બધાએ ભાઈ આજે શરદભાઈ આજે તમે ઓલા નથી, એનાઉન્સર નથી, દિનેશભાઈ શીતલ આઈસ્ક્રીમ આઈની બહાર આજે નાચવાનું. બાપા કઈ ગયા? ભુવા બાપા, વિઠ્ઠલ બાપા ક્યાં છે? વિઠ્ઠલ બાપા દેખાતા નથી. આજે બધાએ, જો તમારા પિતૃના આનંદ માટે વાત કરું છું, બધાએ એક આપણે જે કાંઈ ધૂન લઈએ કે જે કાંઈ આનંદ કરીએ, અહીંયા બધા આનંદથી પણ બધાએ 5 મિનિટ ઊભા થવાનું છે. છેલ્લે બેઠા એને પણ ઊભા થવાની છૂટ. એટલે ઊભા થાવ એટલે અહીંયા આવજો બધા. જય 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 જય
ધન કે બડીક કેવી માં મોગલ માડી ધન કે બડીક કેવી માં મોગલ માડી લડી લડી પાય રાખો હે દયાળી દયા માંગુ માં મોગલ માડી માડી 14 ભુવન મારે
દાદા